બારડોલી લોકસભા બેઠક પરના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું। આ ફેરે બારડોલી બેઠક પર હવે 3 પક્ષો ચૂંટણી લડશે, જેમાં ભાજપ, કોંગ્રેસ સહિત બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો ચૂંટણીમાં મેદાને ઉતર્યા છે। ત્યારે આ બારડોલી બેઠક પર ફરી ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણીનો જંગ જોવા મળશે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના કામે બારડોલી સંસદીય મતવિસ્તારમાં કુલ 9 નોમિનેશન ફોર્મ 5 ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલા હતા। સ્ક્રુટની દરમિયાન 2 નોમિનેશન ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા, એટલે 3 ઉમેદવારના 7 નોમિનેશન ફોર્મ આપને પાસે રહેલા। આજે વિડ્રોલની આખરી તારીખ હોય, કોઈ પણ ઉમેદવાર દ્વારા જે નોમિનેશન પેપર પરત ખેંચવામાં આવેલ નથી, એટલે કુલ 3 ઉમેદવારોને હરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે। એમાં ચૌધરી સિદ્ધાર્થ અમરસિંહ જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના, પ્રભુભાઈ નાગરભાઈ વસાવા જે ભારતીય જનતા પાર્ટીના અને રેખાબેન હરસિંહભાઈ ચૌધરી બહુજન સમાજ પાર્ટીના કુલ 3 ઉમેદવાર હરીફ ઉમેદવાર તરીકે જાહેર થયા અને જે ચૂંટણી છે એ 7મી મહિના રોજ યોજાશે। રજવાડી ચાય, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ। કોન્ટેક્ટ નંબર 9001428551।